સાબરમતી માટે શ્રમદાન, રાજ્યપાલની અપીલ અને નાગરિકોની સહભાગિતા। સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા અને શ્રમદાનના જોડાયા। તેમણે નાગરિકોને અપીલ કરી કે સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો લાભ લેતા લોકો નદીની સફાઈમાં પણ ભાગ લેવો જોઈએ। આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 408 મેટ્રિક ટન કચરો, જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, કાપડ અને લાકડું સામેલ છે, નદીમાંથી દૂર કરવામાં આવ્યો। રાજ્યપાલશ્રીએ કહ્યું કે પૂજન સામગ્રી અને પ્લાસ્ટિક નદીને પ્રદૂષિત કરે છે અને તેને પવિત્ર રાખવી એ આપણી સામૂહિક જવાબદારી છે। 15 મેથી શરૂ થયેલા આ અભિયાનમાં 40,000થી વધુ લોકોએ શ્રમદાન આપ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે। 5 જૂન સુધીના સમયગાળામાં વધુ નાગરિકોને જોડવાની અપીલ।